બોર વગરની બોરડીના જુઓ દર્શન કરવા માટે મોક્ષ મહારાજ કેટલા ઉતાવળા છે અને કેવા દર્શન કરે છે. ભક્તિબેન પણ જુઓ પૈસા નાખીને દર્શન કરવા લાગે છે. એમને પણ આનું બહુ મહત્ત્વ છે. આ જુઓ 250 વર્ષ જૂની બોરડી છે. ખરેખર ગજબ કહેવાય. તમે લોકોએ જોઈ કે ના જોઈ? ગુજરાતમાં આવેલી આ રાજકોટમાં આવેલી બોર વગરની બોરડી જેનું મહત્ત્વ ખૂબ જ મહત્ત્વનું છે. એના સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખૂબ મોટું મહત્ત્વ આવેલું છે. માટે જોઈ કે ના જોઈ? ના જોઈ હોય તો ફરજિયાત જોવા જજો. આજે અમે જે બોરડીના દર્શન કરવા આવ્યા છીએ ખાસ અદ્ભુત એની વાર્તા છે. જ્યારે અંગ્રેજોએ સ્વામિનારાયણ ભગવાનને સ્પેશિયલ આમંત્રણ આપ્યું આ સભા કરવા માટે બોરડી નીચે સભા કરી પછી સ્વામિનારાયણ ભગવાનને બધા ઊભા થયા ત્યારે ગોપાળાનંદ સ્વામીની પાકમાં બોરડીનો કાંટો ફસાયો અને સ્વામીએ કીધું કે તને આવડા મોટા સ્વામિનારાયણ ભગવાન મળ્યા છતાંય તે તારો સ્વભાવ ના છોડ્યો. એ સમયથી એવું કહેવાય છે કે આ બોરડીના કાંટા ખરી ગયા અને આજે પણ દૂર દૂરથી લોકો આ બોરડી જોવા માટે આવે છે અને આ બોરડીનું મહત્ત્વ ખૂબ સારું છે. માટે તમે પણ ગમે ત્યારે આવો તો બોરડીના દર્શન કરવા ખાસ આવજો. આ બોરડી તમે જોઈ શકો છો. એ હું તમને એમનો ઇતિહાસ બતાવું. જુઓ તમે, આ ઇતિહાસમાં લખેલું છે કે ગવર્નર સાહેબ જે હતા એમને આમંત્રણ આપેલું અને ગોપાળાનંદ સ્વામીની પાકમાં આ બોરડી ફસાયેલી અને આ એક ચિત્ર બનાવેલું છે એ સમયનું. જોઈ શકો છો આ બોરડી આ ઉપર સુધી જાય છે. હાલ થોડી કદાચ સમયના જતાં થોડી વળાંક લીધી છે એને, પણ બોરડી હજી તમે જોઈ શકો છો ઉભેલી જ છે. એને થોડો ટેકો આપવામાં આવે છે. આ જો બધા લોકો એના બોરડીનું એટલું મહાત્મય છે ને કે જેવો બોર પડે એ લોકો ફટફટ વીણી લે છે. એવું નહીં કે બોર કોઈ ફેલ જાય. સારો કે ખરાબ બધો બોર એ લોકો જો લેવા લાગ્યા છે બધા. આનું ખરેખર બહુ મહત્ત્વ છે. જો મારા ફાધર તમને બતાવે એમ. મહારાજની પ્રસાદની બોરડી છે 250 વર્ષ સુધી એના બોર. શું વાત છે! ભગવાનના પ્રસાદીની બોરની વાત અલગ છે. નાના બાળકો પ્રસાદી જમે છે. આ મંદિર આવેલું છે સ્વામિનારાયણ ભગવાનનું રાજકોટમાં. ખાસ તમે જોજો. અમુક વસ્તુ આપણે નજીક પણ હોય છે પણ આપણે જોઈ નહીં શકતા. માટે આ વખતે કોઈ ના જોયું તો ફરજિયાત જજો. જોયેલું હોય તો બી ફરજિયાત દર્શન કરવા જજો. બહુ સરસ છે. શ્રી પ્રસાદીની બોરડી સ્વામિનારાયણ ભગવાનના સાનિધ્યમાં આવેલી છે. આના મંદિર ખૂબ સરસ છે અને ખરેખર આનું જે જમવાનું છે અંદર જમવા લઈ ગયા હતા એ પણ બહુ સરસ હતું. સાત્વિક ને સારું. જો આ બોરડી તમને ઉપરથી બતાવું. મોક્ષ મહારાજ અમારા બોર સારા પાયા છે એમને. તે લાગી ગયા છે જમવા માટે. અમુક પ્રસાદીની વસ્તુનું આખી વાત જ અલગ છે. અરે બેને મજા પડી ગઈ. જો એની મજા કરવા દો. ઓરે પાછા સરસ છો. આ જોઈ લો બોરડી પ્રસાદીની સ્વામિનારાયણ ભગવાનની, જેને પોતાનો સ્વભાવ છોડી દીધો. આ ત્યાંનું દર્શન કરવાની જગ્યા. સરસ છે. આવવું જોઈએ, બધાને જોવું જોઈએ. આપણા ગુજરાતમાં ઘણી જગ્યાએ આવી બધી વસ્તુ આવેલી છે પ્રસાદીની, પણ આપણે લોકો જોવા જઈએ ના જઈએ એવું છે બધું.
મોટા મોટા નાવાના સ્થળે એકાદ સ્થળે જતા રહીએ છીએ, પણ ખરેખર આ પણ જોવું જોઈએ અને દર્શન કરવા જોઈએ. આ મંદિર છે, બહુ સરસ છે. અહીં અમે ગાડી પાર્ક કરેલી છે. આના રહેવા માટે પણ ઉત્તમ સગવડ છે રાજકોટમાં. મને તો બહુ સરસ લાગ્યું. તમે પણ ખાસ આવો રાજકોટમાં તો જવાનું ભૂલતા નહીં. નજીકવાળાએ તો મોટા ભાગે જોયું જ હશે. આ એ વખતેનું ચિત્ર છે, તમે જુઓ. આ જો રાજા ક્યાં અંગ્રેજ ગવર્નરે આમંત્રણ આપેલું. આ શ્રી પ્રસાદીની બોડી દર્શન કરી લો. જય સ્વામિનારાયણ દોસ્તો. તમને જો મારો વિડીયો ખરેખર સારું લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું મોટિવેશન મળે છે, માટે ખાસ સબસ્ક્રાઈબ કરજો. જય સ્વામિનારાયણ.